ભલે દુનિયામાં પાપ અને અધર્મ કરનારા ઘણા લીલા લહેર કરતા હોય એવું દેખાતું હોય, વ્યભિચારી જીવન હોય ને લીલા લહેર કરતા હોય એવું ઘણી વખત જોવા મળતું હોય, તમને સાંભળવા જોવા મળતું હોય, ત્યારે એમ થાય કે આમે શું કરી નાખ્યું ભગવાને, લ્યો આ બધા જલસા કરે જ છે ને. મુક્તો ધીરી બાપુડિયા ધીરી, પાપનો ઘડો ભરાઈ રહ્યો છે. ધીરી બાપુડિયા. ભગવાનને ઘેર દેર છે, અંધેર નથી. સંસારમાં છો, એક પત્ની વ્રત અને એક પતિ વ્રત રાખતા શીખો. સંસારમાં રહીને શુદ્ધ પવિત્ર જીવન જીવો, જીવી શકાય. અને એના પરિણામો કેટલા ભયંકર સહન કરવાના આવે છે. અને એટલે આ પ્રાર્થના છે. બે હાથ જોડીને જરા એક પંક્તિ સાથે આપણે જોડાવશું. આશા રાખું છું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. બે હાથ જોડીને એક જ પંક્તિ જોડે ફરીથી જોડાઈએ. મારી સર્વે ક્રિયાને તમે જુઓ છો, સર્વે સંકલ્પોને તમે જાણો છો. બોલો બધા. મારી સર્વે ક્રિયાને તમે જુઓ છો, સર્વે સંકલ્પોને તમે જાણો છો. દિવ્ય દ્રષ્ટિરૂપી તવ કેમેરો સદાયમ પર ધારો 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 છો. આજ્ઞા વિરુદ્ધ કશું થાય નહીં, એવો પ્રગટપણું રખાવજો. આજ્ઞા વિરુદ્ધ કશું થાય નહીં, એવો પ્રગટપણું રખાવજો. હો શ્રીજી તમારું પ્રગટપણું અંતર્યામી પડો યથાનર. હો શ્રીજી તમારો પ્રગટપણું અંતર્યામી પણો અખંડ રહો. મુક્તો એમનો દ્રષ્ટિરૂપી કેમેરો આપણા સૌની ઉપર મંડાયેલો છે. ભલે આપણે ગમે ત્યાં ખૂણે ખાંચરે જઈશું તો એ તે ત્યાંય ભગવાનનો કેમેરો તો આપણી ઉપર છે. આટલી બીક રાખજો. આપણને સમાજની બીક, નાના બાળકની બીક લાગે છે, પણ ભગવાનની બીક નથી લાગતી હોતી. નાના છોકરાથી ડરીએ કે એને ખબર પડી જશે તો કોકને કહી દેશે, પણ આપણો બાપ બધું જુએ છે, એની આપણને બીક રાખો ને ભઈલા. અને તો આ વસ્તુ જરૂર થશે. અને મુક્તો આના પરિણામો સારા નથી હોતા. અમારે અમદાવાદની એક બનેલી 5, 7, 10 વર્ષ પહેલાંની ઘટના કહું છું. 2008ની સાલની કે 9ની સાલની આ ઘટના છે. મુક્તો આપણા એક ખાસ ઘરના હરિભક્ત હતા. 45-46 વર્ષની ઉંમર હતી. ઘેર મોટા દીકરા દીકરીઓ હતા. સારો એવો મોટો વેપાર હતો. ડાયમંડમાં હતા. છેલ્લા 5 વર્ષમાં ઘણી સફળતા મળેલી. ગાડી હતી, બંગલા હતા. ઘેર ભર્યો ભાદર્યો પરિવાર હતો. 20-22 વર્ષની દીકરી હતી. 18-20 વર્ષનો દીકરો હતો. સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગી હતા. બજારનું પાણી પણ નહોતા પીતા. તો બજારનું ચીજવસ્તુ ખાવાની વાત તો એક બાજુ રહી. રોજ પૂજામાં અડધો કલાક કરતા, તિલક ચાંદલો કરતા, પૂજાપાઠ કરતા. મંદિરે રેગ્યુલર રોજ દર્શન કરવા જતા, અઠવાડિક સભામાં આવતા. ભગવાનના નામ ધર્માદા પણ કરતા. એમને કેન્સર થયું. 45 વર્ષની ઉંમરે એમને કેન્સર થયું. બ્લડ કેન્સર થયું. આ બનેલી ઘટના કહું છું ભાઈઓ. એમને બ્લડ કેન્સર થયું. એડમિટ કર્યા. કેન્સર ડાયગ્નાઇઝ થયું. નિદાન થયું કે કેન્સર છે.
કેન્સર હોસ્પિટલમાં દાખલ કર્યા, ઓપરેશન થયું, થોડા દિવસ સારું રહ્યું, ફરી પાછું ઓપરેશન થયું, થોડા દિવસ સારું રહ્યું, ફરી પાછું ત્રીજી વખત ઓપરેશન કર્યું. 2-3 વર્ષમાં 3 વખત એડમિટ કર્યા, થોડો સમય સારું રહે, અંતે તે ડૉક્ટરો છૂટી પડ્યા. ડૉક્ટરે કહ્યું કે ભાઈ હવે આ થોડા દિવસના મહેમાન છે, હવે કોઈ દવા, કોઈ મેડિસિન આમના માટે નથી, વી આર હેલ્પલેસ. ડૉક્ટરે કહી દીધું કે અમે લાચાર છીએ. આખો પરિવાર સ્વામિનારાયણનો સત્સંગી હતો. બંને પક્ષે, એમના પોતાના પક્ષમાં અને સામેના પક્ષમાં, એટલે કે એમના સસુરાલ પક્ષમાં પણ સ્વામિનારાયણના સત્સંગી હતા. એમના શાળા, એમના અંકલ, એમના બાપુજી, એમના મામા, બધા એમને જ્યારે છેલ્લે હોસ્પિટલમાંથી લેવા માટે ગયા, ડૉક્ટરે કહી દીધેલું થોડા દિવસના મહેમાન છે. મુક્તો જ્યારે લેવા ગયા ત્યાં એમને દવાખાનામાં, હોસ્પિટલમાં બધા સાથે મળીને એમનો ફોન આવ્યો. આપણા ગુરુજી બાપજી સુરેન્દ્રનગર હતા એ દિવસે, અવેલેબલ નહોતા ત્યાં અમદાવાદમાં. એટલે એમનો મારી પર ફોન આવ્યો. હું ગાંધીનગર ખાતે આપણું સ્વામિનારાયણ ધામ છે, ઇન્ફોસિટી સામે, ત્યાં સેવક બિરાજે એટલે ત્યાં ખાસ રહેવાનું થાય. ફોન આવ્યો એમના મામાનો કે સ્વામી ડૉક્ટરો છૂટી પડ્યા છે અને અમારે તમને મળવા આવવું છે, દર્શન કરવા આવવું છે. કે જરૂર પધારો. આખું 15-20 જણનું ટોળું પેશન્ટને લઈને ત્યાં આવે છે. વેઇટિંગમાં બધા અમે બેઠા. બહુ દયનીય સ્થિતિ હતી, દયાજનક સ્થિતિ હતી. બધા એમના સગા સંબંધીઓ બધા તૂટી પડ્યા અમારી ઉપર કે સ્વામી ભગવાનના ઘેર દેર છે કે અંધેર છે, આમ કેમ? આવો ભગવાનનો ભગત છે, નાનપણથી પૂજાપાઠ કરે છે. સ્વામી ભગવાનની આવકમાંથી, પોતાની આવકમાંથી ચોખ્ખા ધર્માદા કાઢે છે. બજારનું જિંદગીમાં પાણી પીધું નથી, કોઈનો અણહકનો પૈસો લીધો નથી. સ્વામી આનું જીવન જ પવિત્ર છે અને તમે ભગવાને એને આમ કેમ કર્યું? નાની ઉંમરમાં એને કેન્સર થયું જ કેમ? સ્વામી ભગવાનમાંથી શ્રદ્ધા ડગી જાય એવી વાત છે, વિશ્વાસ ડગી જાય એવું છે. ભગવાને આમ કેમ કર્યું? બધાનો એક જ પ્રશ્ન હતો. બધા તૂટી પડ્યા અમારી ઉપર. સ્વામી જવાબ આપો, અમારે જવાબ જોઈએ છે, ભગવાને આમ કેમ કર્યું? દુઃખ તો સેવકને હતું, મને પણ હતું. અમારો સંતોનો સ્વભાવ તો અતિ દયાળુ હોય. બધાની આંખમાં આંસુ હતા, મારી આંખમાં પણ આંસુ હતું. મેં બધાને એટલું જ કહ્યું કે ભાઈઓ, તમે એક એક્ઝામ્પલ આપું છું સમજવા માટે, કે તમે ફૂટપાથ ઉપર ચાલ્યા જતા હોય અને તમારી આગળ આગળ કોઈ એક વ્યક્તિ ચાલતી જતી હોય અને એકદમ ચારે બાજુથી પોલીસની ગાડીઓ આવે અને બધા ત્યાં આવતાની સાથે બધા ધડાધડ ગાડીઓમાંથી પોલીસ ઉતરે અને પેલી તમારી આગળ જતી નિર્દોષ વ્યક્તિને ઉપાડીને મારા જોડ કરીને એને મારામારી કરીને એને ગમે એમ કરીને ગાડીમાં નાખી અને ગાડી, પોલીસની ગાડી આ ભાઈને ઉપાડી જાય. તમે ઘેર જઈને બધાની સાથે એક જ વાત કરશો કે બિચારો નિર્દોષ માણસ હતો, મારી આગળ આગળ ચાલ્યો જતો હતો અને લે પોલીસની ગાડીઓ આવીને બિચારાને મારી જોડીને મારી કૂટીને ગાડીમાં બેહાડીને ભાગી ગયો. પોલીસ જતી રહી અને બિચારા નિર્દોષને લે પકડી ગઈ, નિર્દોષ માણસને પકડી ગઈ. આપણે નથી જાણતા એટલે આપણે એમ જ કહેવાના કે નિર્દોષ માણસને પકડી ગઈ.
કેમ તમને ના પકડ્યા ને એને પકડી ગઈ? એનો અર્થ એ છે કે તમને ખબર નથી કે એ વ્યક્તિ નિર્દોષ છે કે દોષિત છે, પણ પોલીસના ચોપડામાં એ વોન્ટેડ વ્યક્તિ છે, ગુનેગાર છે, અને એટલે એને પકડી ગઈ છે. એમ આપણને કોઈની વ્યક્તિત્વનું ઇન્ટરનલ જીવન કે ઇન્ટરનલ લાઈફ કેટલી શુદ્ધ છે કે કેટલી ડર્ટી છે, કેટલું ગંદુ છે, એની આપણને ખબર નથી. એ બધો ભગવાનનો વિષય છે. આપણે એમ સમજીએ છીએ કે આ વ્યક્તિ નિર્દોષ છે, આવો ભગત છે ને આમ કેમ થયું? તો ભગવાનને ઘેર દેર છે, અંધેર નથી. આનો જવાબ હું તમને જાહેરમાં સ્પષ્ટ નહીં કહી શકું. તમે બધા બહાર જાઓ, મારે એમને એકલાની સાથે બેસવું છે. બધાને બહાર મોકલ્યા. 10-15 બધા ભાઈઓ હતા. પેલા પેશન્ટ એકલા બેઠા છે, સામસામે અમે સોફા ઉપર બેઠેલા. સેવક એટલું જ કહ્યું એમને સામે જોઈ. આ બધા મને પ્રશ્ન પૂછતા હતા કે આવી નિર્દોષ વ્યક્તિને આવું કેમ થયું? તમે મને આ પ્રશ્ન પૂછી શકતા હોય તો પૂછો કે મને કેમ આવું થયું? આ કોઈ નહીં, બધા તમારું બાહ્ય જીવન જોવે છે. આ બધાએ તમારું બાહ્ય જીવન જોયું છે અને એટલે તમને એનાથી ઓળખે છે. પણ તમે ભગવાન નથી જોતા, કોઈ જોતું નથી, કોઈને ખબર પડતી નથી. ઘરમાં કોઈને ખબર નથી, પરિવારમાં કોઈને ખબર નથી, પત્નીને ખબર નથી, દીકરા દીકરીઓને ખબર નથી. એમ સમજીને છાતી ઉપર હાથ મૂકો, પૂછો, આસ્ક યોર સેલ્ફ, તમારી જાતને પૂછો કે તમારું વ્યભિચારી જીવન કેટલું છે? તમે કેટલાને છેતર્યા છે? પૂછો. કેટલાની સાથે બનાવટ કરી છે? કેટલી પરસ્ત્રીઓના સંગ કર્યા છે? સંસારિક જીવન છે એનો અર્થ એવો નથી કે તમે જેમ ફાવે એમ કરી શકો. ભગવાન બાહ્ય જીવનથી રાજી નથી થતા, અંતર જીવનથી રાજી થાય છે. બહારથી મોટો અડધાની પાઇપનો કદાચ તિલક ચાંદલો કર્યો, એનાથી શું વળ્યું? ભગવાન અંતર્યામી છે, બધું જુએ છે. એના પાપ રૂપે તમે કરેલા કૃત્યો અને વ્યભિચારના પાપ રૂપે આ ભગવાને તમને આ કેન્સરનો રોગ આપ્યો છે. નહીં સમજતા આપણે કે કોઈને ખબર નથી પડતી. ભગવાનને નહીં છેતરાય, દુનિયા આખીને છેતરી શકાશે. મુક્તો આ ભાઈ પછી તો બહુ રડ્યા, કન્ફેસ કર્યું, પોતાની ભૂલ કબૂલ કરી, પોકાર કર્યો, ખૂબ પાપનો પોકાર અંદરથી જ થયો એમને. આપણા ગુરુજી બાપજી બહુ સમર્થ પુરુષ છે. બીજે દિવસે, ત્રીજે દિવસે અમે ગુરુજી પાસે બેઠા. ખુલ્લા દિલે બાપજીએ કહ્યું કે ભાઈ, જો ભગવાન બિરાજે છે, ભગવાન આગળ ખુલ્લા દિલે જે કર્યું છે બધું કહેવા માંડો. અને ભગવાન આગળ પ્રાયશ્ચિત રૂપે મોટામાં મોટું પ્રાયશ્ચિત પશ્ચાતાપ છે.
પશ્ચાતાપ જેવું રિયલાઇઝેશન, પશ્ચાતાપ જેવું કોઈ બીજું મોટું પ્રાયશ્ચિત નથી. પશ્ચાતાપ કરો. ખૂબ રડ્યા. મોટા પુરુષે વર્તમાન ધરાવ્યા. એ દિવસે મને હજુ યાદ છે, 2009ની સાલની આ વાત છે. એ દિવસે આ દિવ્ય પુરુષ બોલેલા કે બોલો, તમારી તમામ ભૂલો અમે મહારાજ પાસે માફ કરાવીએ, પરંતુ એક શરત, જીવનમાં હવે ક્યારેય પણ કોઈ જોતું નથી ને કોઈને ખબર પડતી નથી, આ વિચાર ના આવવો જોઈએ. ભગવાનની બીક રાખજો અને કોઈ દિવસ વ્યભિચારી જીવન ના જીવશો. મહારાજ દયાળુ છે. બાપજીએ સેવકને મને આજ્ઞા કરેલી, સ્વામી રોજ આના વતી તું 11 માળા કરજે. બાપજી કે હું 11 માળા કરીશ. મોટા પુરુષે કેટલાક સાજા થાવ પછીના કેટલાક પ્રાયશ્ચિત પણ આપ્યા. મહારાજને અમે ખૂબ પ્રાર્થના કરી. મુક્તો, આપ કદાચ નહીં માની શકો, આજે 2019 ચાલે છે. આજે પણ એ ભાઈ હયાત છે, નખમાય રોગ નથી. મુક્તો, કરેલા કર્મો તો સ્વામિનારાયણ ભગવાન ચેતવે છે. એટલા માટે જીવન ભલે સંસારમાં છો, વ્યવહારમાં છો, પરંતુ આપણું જીવન પવિત્ર રાખજો. મુક્તો, ભગવાનની બીક રાખજો. મુક્તો, વસ્ત્ર પરિધાન બહુ મોટો મહત્વનો મુદ્દો છે. મુક્તો, પુરુષો, ઘરમાં સભ્યો આપણને સંસ્કારને શોભે એવા જ ઘરનું વાતાવરણ, એવા જ વસ્ત્ર પરિધાન આપણા પરિવારમાં હોવા જોઈએ. એ આપણી ફરજ છે ઘરના એક વડા તરીકે, સંસ્કારી પરિવાર તરીકે. મુક્ત, કોઈનો વાદ ન લેવાય. અત્યારનો સમય અનુકરણનો સમય છે. આના ઘરમાં આમ થાય છે એટલે આપણા ઘરમાં આમ કરવીએ. સ્ટેટસનો સવાલ આવીને ઉભો રહે. સ્ટેટસ છે, આ તો સ્ટેટસ કહેવાય. મુક્ત, સંસ્કારના ભોગે સ્ટેટસ ના જોઈએ. ભગવાનની બીક રાખીને આગળ વધજો. જીવતે સુખ ન થાય અને મરીને પણ સુખ ન થાય. મુક્તો, બીજી એક વાત કહી દઉં જોડે. ઘણી વખત અણધાર્યા દુઃખો આવતા હોય છે. સંસાર વ્યવહારમાં છો, અણધાર્યા દુઃખો આવતા હોય. તનના, મનના, ધનના, જનના કલ્પના ન હોય અને આવીને દુઃખનો ઢગલો થઈ જતો હોય. ત્યારે પણ એનું મોટું કારણ આપણા ઘરના, પરિવારના કોઈ પણ સભ્યમાં કંઈક વ્યભિચારી જીવનનો પ્રવેશ થયો છે. એટલે ભગવાનનો કુરાજીપો થાય છે. એ કારણ બહુ મોટું જ હોય છે, જે અમારા અનુભવની વાત કરું છું. જીવતે સુખ ન થાય સ્વામિનારાયણ ભગવાનની વાણી છે, જેના એક એક શબ્દ સનાતન સત્ય હોય, એવર ટ્રુથ હોય. મુક્તો, મરીને પણ સુખ ન થાય એવું બોલ્યા છે સ્વામિનારાયણ ભગવાન. સૌરાષ્ટ્રની અંદર, જુનાગઢ જિલ્લાની અંદર ભેંસજાળ કરીને ગામ છે. મુક્તો, ત્યાંની એક બનેલી ઘટના છે. જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી બહુ મહાન પુરુષ બિરાજતા. એમના શિષ્ય હતા બાલમુકુંદ સ્વામી, બહુ દિવ્ય પુરુષ. બાલમુકુંદ સ્વામી ઉપલેટા પધારેલા. ઉપલેટા અને બનેલી ઘટના છે. ભેંસજાળ ગામના એક પરિવારની
આ કથની છે, પટેલ પરિવાર, વૃદ્ધ બાપા. નામઠામું અત્યારે સભા છે મોટી ના આપી શકું. વૃદ્ધ બાપા જેમની ઉંમર હતી લગભગ 75 વર્ષની ઉંમર, સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત. 4 દીકરા હતા. વ્યવહાર બહુ સુખી હતો, દીકરાને ઘેર પણ દીકરા હતા. સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના નિયમ ધર્મે યુક્ત આખો પરિવાર હતો. બાપાને સ્વામિનારાયણ ભગવાને એક વખત દર્શન દીધા. સવારમાં વહેલી સવારે બેસીને ખાટલામાં બેસીને 4 વાગે ઉઠીને માળા કરતા. અને એક દિવસ માળા કરતા હતા અને એમણે સ્વામિનારાયણ ભગવાને દર્શન દઈને કહ્યું કે ભગત, આવતીકાલે સવારે અમે તમને વહેલા 6 વાગે તેડવા આવવાના છીએ, અક્ષરધામમાં લેવા આવવાના છીએ, તૈયાર રહેજો. એમણે પોતાના દીકરાઓને આ સમાચાર આપ્યા. સ્વામિનારાયણ ભગવાન આટલા મેસેજ આપીને અંતર્ધ્યાન થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા. એમણે પોતાના દીકરાઓને, ઘરના પરિવારજનોને મેસેજ આપ્યા, સમાચાર આપ્યા કે સ્વામિનારાયણ ભગવાને મને દર્શન દઈને કહ્યું છે આવતીકાલે સવારે 6 વાગે મને તેડવા આવવાના છે. સગા સંબંધીઓને બોલાવી લીધા કે બાપાને છેલ્લી વખત મળવું હોય તો બધા આવી જાઓ. બહુ મોટો પરિવાર હતો, 50 માણસો રાત સુધીમાં આવી ગયા. બહેનો, દીકરીઓ, બનેવીઓ, બધા સગા સંબંધી કરી કુટુંબ પરિવાર ભેગો થયો. રાત્રે બધાએ ધૂન કરી બધાને કહ્યું કે મને વિદાય આપો, સવારમાં 6 વાગે સ્વામિનારાયણ ભગવાન મને લેવા આવશે, હું જવાનો છું. અને બન્યું પણ એવું છે. 5 વાગ્યા, 5:30 વાગ્યા બધાને કે ધૂન કરો, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ચાલુ કરાવી. બધાને કે આવ્યા, 6:05 બાકી હતી ને એકદમ બાપા હુતા હતા, બેઠા થઈ ગયા. નહીં તાવ, નહીં તરિયો, નહીં માંદા, નહીં કશું જ, એકદમ બેઠા થઈ ગયા. અને કે આવ્યા સ્વામિનારાયણ ભગવાન, ગોપાળાન સ્વામી, ગુણાયતાન સ્વામી, બ્રહ્માન સ્વામી, મુક્તાન સ્વામી, મોટેરા સંતો છે અને હું જઉં છું અક્ષરધામમાં. સ્વામિનારાયણ ભગવાન મને એવા દર્શન આપે છે કે જાણે વિમાન લઈને મને તેડવા આવ્યા છે, હું જઉં છું. એટલું કહેતા કહેતા જ બાપા ઢળી પડ્યા. દિવ્ય દર્શન કોઈને થયા નથી, પરંતુ એમણે એનું વર્ણન કર્યું છે. આ વાતને 20 વર્ષના વાણા વહી ગયા. આ વાત બની અને 20 વર્ષના વાણા વીતી ગયા. એક દિવસ ઘટના એવી બની કે જે એમના 4 દીકરા હતા, એમાં સૌથી નાનો દીકરો અને નાના દીકરાના જે ધર્મપત્ની હતા, અને એમને ખૂણામાં બેસીને રડ્યા કરે. ઘરમાં ખૂણામાં બેસીને રડ્યા કરે, માથે ઓઢી અને રડ્યા કરે. ન કંઈ બોલે, ના કંઈ ઉત્તર કરે. બધા પૂછે કે છે શું, કંઈ તકલીફ છે, શરીરમાં તકલીફ છે? રડ્યા જ કરે, દિવસ રાત રડ્યા કરે. ન કંઈ ખાય, ન કંઈ પીવે, ન જમે, ન મંદિરે જાય. ગામમાં મંદિર હતું બહેનોનું, પણ ન જાય, રડ્યા જ કરે. બધા ઘરના સભ્યો વિચાર કરે કે આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ, કંઈ એવી મેલી વસ્તુ આપણા ઘરમાં તો હોય નહીં. જંત્ર મંત્ર દોરા ધાગા સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે કે જે એમનો આશ્રિત હોય ને જેના ગળામાં સ્વામિનારાયણ ભગવાનની વરમાળા કહેતા કંઠી હોય એને, અને જેને સર્વોપરી નિષ્ઠા હોય, તો એવી કોઈ વસ્તુ એને અડી ન શકે, સ્પર્શી ન શકે. હવે આ અમારા ઘરના સભ્ય છે અને એવું તો કલ્પના પણ ન કરાય કે કંઈક હોય, પરંતુ રડ્યા કરે છે. શું હશે? ઘરના સભ્યોએ વિચાર્યું કે હવે આ તો બંધ મુઠ્ઠી રાખવા જેવી વાત છે, કારણ કે આવી વાત ડિક્લેર ન થાય બહાર, ઘરનું ખરાબ દેખાય, સત્સંગનું ખરાબ દેખાય. એટલે એમની પાસે જુનાગઢથી લાવેલું પ્રસાદીનું જળ હતું અને પ્રસાદીનું જળ ભગવાનને ધરાવી અને રાત્રે બધા 4 ભાઈઓ અને 4 ભાઈના ધર્મપત્ની છોકરાઓને અને બાળ બચ્ચાને સુવાડી અને ઘર બંધ કરી અને બારણું બંધ કરીને ઘરમાં 8 સભ્યો બેઠા, વડીલો. અને એમણે પેલા રડતા સભ્ય જે એમના નાના દીકરાના ધર્મપત્ની હતા, જે રડ્યા કરતા હતા છેલ્લા 8 દિવસથી, એમની ઉપર સ્વામિનારાયણ 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 કરી અને પેલો જળનો છંટકાવ નાખ્યો.
જળ છાંટવા માંડ્યું એટલે એકદમ ધ્રુસકે ને ધ્રુસકે જે શાંતિથી રડતા હતા એ એકદમ ઉચ્ચ સ્વરે પોક મૂકીને રડવા માંડ્યું. બાકીના 7 સભ્યોએ કહ્યું, મોટા ભાઈને એમના ધર્મપત્નીએ પૂછ્યું કે આપ રડો છો કેમ અને કોણ છો? પેલા મહિલા સભ્ય રડતા રડતા એટલું જ બોલ્યા કે હું બોલી નથી શકતો, હું કોણ છું, આબરૂનો સવાલ છે. પરંતુ પેલા મોટા દીકરાને કહે છે તારો હાથ લાય અને મને એક પેન આપ, હું મારું નામ લખું કે હું કોણ છું. મોટા દીકરાએ હાથ ધર્યો, આમ હથેળી ધરી એટલે પેનથી લખ્યું હું તારો બાપ છું. વિશ્વાસ આવે એવી વાત નહોતી, કારણ કે 20 વર્ષ પહેલા કહીને ધામમાં ગયા છે કે હું ભગવાનના ધામમાં જઉં છું, ભગવાન મને તેડવા આવ્યા છે અને હું ગોપાળાન સ્વામી, ગુણાયતાન સ્વામી મોટા સંતો સાથે છે અને હું જઉં છું એવી ભલામણ કરીને ગયા છે. અને આવું બને કેવી રીતે? એટલે કોઈને વિશ્વાસ આવતો નથી. બધા કે ખોટી વાત છે, શક્ય જ નથી. તમે તો સવારના 6 વાગે, તો કે તમે ના બોલશો. પેલી સ્ત્રી મહિલા બોલે છે, તમે ના બોલશો, હું આખું વર્ણન કરું કે આગલે દિવસે બાપાને મને સ્વામિનારાયણ ભગવાને દર્શન દીધા હતા. મેં તમને બધાને વાત કરી હતી, આટલા સભ્યો રાત સુધીમાં આવી ગયા હતા, નામ સાથે બધું કહી દીધું, આખું વર્ણન, હિસ્ટ્રી આખો કહી દીધો 20 વર્ષ પહેલાનો. સવારમાં 6 વાગે મને સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈને તેડવા આવ્યા હતા. પરંતુ મને સહેજ સ્ત્રીમાં આસક્તિ હતી. જાણે મને એવું થયું કે ગામના તળાવ ઉપરથી, ગામનું જે લેક હતું, તળાવ હતું, તળાવ ઉપરથી વિમાન ચાલ્યું જાય છે અને હું બારી આગળ બેઠો છું અને એ વખતે તળાવમાં સ્ત્રીઓ સ્નાન કરી રહી હતી અને મારી નજર બહાર ગઈ અને મને સહેજ વિકાર ઉત્પન્ન થયો. ભગવાને મને ત્યાં મૂકી દીધો, જાઓ રખડી પડો જાઓ, અને મને મૂકીને ચાલ્યા ગયા. હું 20 વર્ષથી, તમે જાઓ, વિશ્વાસ ના આવતો હોય તો તમે તળાવના કિનારે એક આંબલીનું વૃક્ષ છે, ઘટાદાર આંબલીનું વૃક્ષ છે, અને આંબલીના વૃક્ષ નીચે એક પથ્થર પડેલો છે જે 2-3 ફૂટ અંદર છે, 1-2 ફૂટ બહાર છે. અને એ પથ્થરને તમે ઊંચો કરજો, કોદાળી પાવડો લઈને કરજો. એની નીચે એક દર છે અને દરમાં હું સાપ રૂપે હું બેઠો છું, લીલો છમ જેવો સાપ છે. હું 20 વર્ષથી રીબાઈની અંદર બેઠો છું. હવે મારે મોક્ષ જોતો છે, તમે જાઓ. હું એટલા માટે અહીં આવ્યો છું કે હવે હું ઘણું મેં સહન કરી લીધું, મારી ભૂલનું પરિણામ મેં સહન કર્યું છે અને હવે મને પારાવાર પસ્તાવો થાય છે. જુનાગઢમાં ગુણાયતાન સ્વામીના પરમ શિષ્ય બાલમુકુંદ સ્વામી બિરાજે છે અને એમની પાસે જઈને મારી આ વાત કરો ને મને મોક્ષ અપાવો, મારે કલ્યાણ જોઈએ છે. મારી નાની ભૂલમાં હું આજે આટલો 20 વર્ષથી હેરાન થઉં છું. રાત્રે ફાનસ લઈને, કારણ કે આ દિવસે આ બધું ઓપરેશન થાય એવું નહોતું, આબરૂનો સવાલ હતો. રાત્રે 2 દીકરાઓને ત્યાં જાય છે, તળાવના કિનારે આંબલીનું વૃક્ષ નીચે પેલો પથ્થર ઊંચો કર્યો અને રાત્રે ફાનસથી જોયું. એ જમાનામાં લાઈટો નહોતી. નીચે એક સાપ બેઠો છે, લીલો છમ જેવો, દરની અંદર. અહેસાસ થયો કે આ સત્ય હકીકત છે, આ કોઈ બનાવટ નથી. બીજે દિવસે સવારમાં 4 ભાઈઓ જુનાગઢ પધાર્યા. ગુણાયતાન સ્વામી તો આલોકમાંથી અંતર ધ્યાન થઈ ગયેલા, પણ મોટા પુરુષ બાલમુકુંદ સ્વામી પણ એવા જ મોટા પુરુષ હતા. સમાચાર પૂછ્યા, સ્વામી ક્યાં? તો કે સ્વામી તો ઉપલેટા પધાર્યા છે. 4 ભાઈઓ ત્યાંથી ગાડું જોડીને ગયેલા, સીધા જ ઉપલેટા ગયા અને ઉપલેટા જઈને સ્વામીને મંદિરમાં જઈને સ્વામી આગળ રડી પડ્યા. એક રૂમમાં લઈ જઈને સ્વામીને કહે છે, સ્વામી આવી ઘટના બની છે. પહેલો તો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, કોઈને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા હોય, ભલામણ કરીને જાય કે હું મને સ્વામિનારાયણ ભગવાન લેવા આવ્યા છે, હું જઉં છું, એવી ભલામણ કરીને જાય અને છતાં એ અસદગતિને પામે એવું બને? સ્વામીને આવો પ્રશ્ન પૂછ્યો. સ્વામી, આવું કંઈ બને? સ્વામી 2 મિનિટ નેત્ર મીચીને એટલું જ બોલ્યા, સ્વામી કે બને, બને. અને બને જ્યાં કીધું ત્યાં 4 ભાઈઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા, નાસીપાસ થઈ ગયા.
સ્વામી કે તમારા બાપનું આવું થયું છે. સ્વામીએ કહી દીધું અંતર્યામી પણ તારા બાપનું આવું થયું છે, તમે એટલે આવ્યા છો ને. સ્વામી ઉઠ્યા. સ્વામી ઉઠીને ઠાકોરજીને સિંહાસનમાં જઈને જળ ધરાવ્યું. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આપ બેડા પડજો, સ્ત્રી પાત્ર છે એટલે અમારાથી એની સામે ન જવાય કે અમારે સામે બોલાવાય નહીં, પરંતુ આ જળ તમારી ઉપર એની ઉપર નાખવામાં આવે, હે મહારાજ એનો કલ્યાણ કરજો, એમનો મોક્ષ કરજો, એની ભૂલનું પ્રાયશ્ચિત પૂરું થઈ ગયું છે. હવે એમને તમે અસદગતિ છોડાવી અને મૂર્તિના સુખમાં અક્ષરધામમાં પહોંચાડજો. સ્વામી, મોટા પુરુષની શું જરૂર છે મુક્તો આપણા જીવનમાં? ક્યાં જરૂર પડે છે સત્પુરુષની? અહીં જરૂર પડે છે ભાઈ, અહીં જરૂર પડતી હોય છે. ભાઈઓ જળ લઈને ગયા, જઈને એમણે પેલી સ્ત્રી ઉપર નાખ્યું. એમના ઘરના જે ચોથા નંબરના જે ધર્મપત્ની હતા ભાઈના, એમણે સ્વસ્થ થઈને કહ્યું કે હવે આ જળ તમે પેલા સાપ ઉપર જઈને નાખી આવો જાઓ. બીજે દિવસે ફરી ગયા અને સાપ ઉપર સ્વામિનારાયણ 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 કરીને જ્યાં પેલો જળનો છંટકાવ કર્યો, અને 2 જ મિનિટમાં 20 વર્ષથી રીબાતો પેલો સાપ ત્યાં જ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એટલે સમજ્યા ને મેલા, એનો દેહ પડી ગયો અને ભગવાનના ધામમાં જાય છે. જીવતે પણ સુખ નથી થતું અને મરીને પણ સુખ નથી થતું. જો કોઈ આવી સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના રહી જાય તો મુક્તો વિનંતી કરું છું, આ બધું સત્સંગ કરીને જ પાછા વળાય છે. મુક્તો કેટલીક વાતો આપણી બુદ્ધિથી પરની આવતી હશે, અહીંથી કદાચ તમને સેટ નહીં થતી હોય, પરંતુ વિશ્વાસ રાખજો મુક્તો આ ભગવાન સ્વામિનારાયણની અગમ વાણી છે, પરાવાણી છે. આપ ગઈકાલે પણ કહ્યું તો આ બુદ્ધિનો વિષય નથી, બુદ્ધિના સમજ્યામાં ક્યારેક ન આવે, પરંતુ તમને બધાને પ્રશ્ન એ પૂછવો છે કે ભાઈઓ, આપણે જે કંઈ 2 દિવસથી શ્રવણ કરીએ છીએ એનાથી આપણને એમ થાય છે આપણી ભૂલ ઓળખાય છે. કંઈ પણ ભૂલ થતી હોય તો ભૂલ ઓળખાય છે. આપણને એમ થાય છે કે નહીં, આઈ એમ ડુઈંગ સમથિંગ રોંગ, મારાથી કંઈક ભૂલ થાય છે, હું કંઈક ખોટું કરી રહ્યો છું એવું થાય છે. અને થાય છે તો સમજજો કે આપણે જરૂર ભૂલ સુધારી શકીશું. ભૂલ ઓળખાશે તો ભૂલ સુધરશે, પણ એ ભૂલ ઓળખાય છે સત્સંગમાં આવ્યા ને એટલે. સત્સંગમાં જ ના આવીએ અને આ વાત સાંભળીએ જ નહીં તો સવાલ જ નથી ઊભો થવાનો. સ્કૂલમાં બેઠા જ નથી તો ડૉક્ટર કે એન્જિનિયર થવાનો સવાલ જ ઊભો થતો નથી. જે સ્કૂલમાં એડમિશન જ નથી લીધું તો મુક્તો સત્સંગની કેટલી જરૂરિયાત છે. ત્રીજો મુદ્દો, સ્વામિનારાયણ ભગવાન મુક્તો આજે વી વોન્ટ રિઝલ્ટ. પાછા વળજો. આપણી પણ કોઈક સંસાર વ્યવહારમાં છો, યુવાનો, વડીલો, નાના મોટા બધાને વિનંતી કરું છું 2 હાથ જોડીને કે તમે સંસારમાં છો, વ્યવહારમાં છો, ભલે તમે ગ્રહસ્થાશ્રમી જીવન જીવો છો, પરંતુ ભગવાનની બીક રાખજો. દુનિયાથી નહીં બીવો તો ચાલશે, ભગવાનથી બીજો, ભગવાનથી ડરજો. એમનો દ્રષ્ટિરૂપી, દિવ્ય દ્રષ્ટિરૂપી કેમેરો આપણી ઉપર મંડાયેલો છે, એ વિચાર રાખજો તો પાછા વળાશે. બ્રેક વાગશે, આપણને ખોટું કરતા અચકાઈશું. ભગવાનની બીક હશે તો દુનિયા કદાચ ખબર પડશે તો શું એ આપણને શું કરી નાખશે કોજો. 4 દાડા આબરૂ જશે, 5મે દાડે આ તો દુનિયા તો ઘડીકમાં ભૂલી જાય છે, એ શું કરી નાખવાની છે. પરંતુ ભગવાન શું કરશે એનો વિચાર કરજો. ભગવાનથી બીજો ભલે ગમે એવા, તો પછી આપણને ગમે એટલા મોબાઈલનો યુઝ કરતા હશે તો બીક લાગશે. કોક જોવે છે, મને કોક જોવે છે, કોક જોવે છે, મારાથી આવું ન થાય, કોક જોવે છે. તો આજે ભયંકર દેશકાળ છે. આપ ફાટેલું છે, પહેલું જ મેં કહ્યું, આ બાબતમાં આપ ફાટેલું છે. અને એમાં પાછા વળજો. કંઈ પણ આવી ભૂલો આપણે ન કરીએ
નહીતર આપણે જ સહન કરવાની આવશે. પેલા ભાઈને કેન્સર થયું, એની પાછળનું રહસ્ય આવું હતું. આપણે પણ ભૂલો કરીશું. આ વાત આપણા માટે છે, ભાઈ માટે નથી કરી. એ ભાઈનો કેસ તો ક્યારનોય તે કોર્ટમાં હિયરિંગ થઈ ગયું છે, એટલે કે એમનો કેસ પૂરો થઈ ગયો છે. અત્યારે તો આપણા બધાનો બોર્ડ ઉપર કેસ આવેલો છે, એટલે આપણા કેસની વાત કરીએ છીએ. આપણો કેસ ચાલે છે ત્યારે બોર્ડમાં, સ્વામિનારાયણ ભગવાનની આ કોર્ટમાં આપણો બોર્ડ ઉપર કેસ આપણો ચાલે છે. અને એટલે મુક્તો જરા ડરતા રહેજો. ત્રીજી વાત છે, મુક્તો ત્રીજું બાબત છે, છ કસરો કીધી, એમાંની ત્રીજી કસર છે રસને વિશે જીવવાની આસક્તિ, જેને કહેવાય રસાસ્વાદ. આ પણ જીવતે કે મરીને કદી સુખ થતું નથી. મુક્તો રસાસ્વાદ. તમે કહેશો કે સ્વામી મોઢું બાંધીને તમે મારો છો, ઓલું નહીં કરવાનું, ઓલું નહીં કરવાનું, ઓલું નહીં, ખાવા પીવા તો દો અમને હરખી રીતે, આવું તમને લાગશે. મુક્તો જેવા અન્ન એવા ઓડકાર, જેવા આહાર એવા વિચાર. સનાતન સત્ય છે આ. મુક્તો જમો, અમે ના નથી પાડતા, પરંતુ જરા વિચારો. ઘણો 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 રોલ ભજવે છે. આહાર ઉપર ઘણો મોટો આધાર છે. એક મહાત્માજી હતા. મહાત્માજી ચારે બાજુ વિચરણ કરતા, ફરતા સત્સંગ કરાવવા માટે. અને જ્યાં જાય ને ત્યાં લોકોને ચોરી બંધ કરાવે, લૂંટફાટ બંધ કરાવે, વ્યસનો બંધ કરાવે. એમનો ત્યાગાશ્રમ હતો, એટલે જ્યાં જાય ત્યાં પવિત્ર આશ્રમ સાચવે અને આ બધું કરાવે. બહુ પવિત્ર જીવન હતું. પરંતુ એક દિવસ સાંજનો સંધ્યા સમય થયેલો અને ગામના પાદરમાં, એટલે કે ગામના ઝાંપામાં પહોંચ્યા. રાત પડવા આવી હતી, એટલે એમણે વિચાર કર્યો કે અહીંયા જો ધર્મશાળા હોય ગામમાં તો હું રાત રહી જાઉં. એમણે ગામના ઝાંપામાં પૂછ્યું કે ભાઈ ગામમાં કોઈ ધર્મશાળા ખરી? કોઈએ કહ્યું કે ભાઈ ધર્મશાળા તો નથી ગામમાં, કોઈ એવી રહેવાની ઉતરવાની વ્યવસ્થા નથી. એટલે એમને ગામના ઝાંપામાં જ એક ઘર હતું. એ ઘરનું બારણું ખખડાવ્યું. રાતના 8-9 વાગેલા. ગામડામાં તો વહેલા ગામમાં સોપો પડી જાય, એટલે ગામ આખું જંપી ગયેલું. બારણું ખખડાવ્યું. પેલા ભાઈએ આવકાર આપ્યો, આવો મહાત્માજી, પધારો પધારો. મહાત્માજીએ કહ્યું કે ભાઈ, હું ફરતારામ છું, મારે માત્ર રાત્રિ નિવાસ કરવો છે, હું સવારમાં ચાલ્યો જઈશ, પણ મને રાત રહેવા દો તો સારું. આવકાર આપ્યો, ખાટલો નાખી આપ્યો, બેસાડ્યા અને કહ્યું, મહાત્માજી જમશો શું? મહાત્માજીએ એટલું જ કહ્યું કે ભાઈ જમવાનું તો બાકી છે, સાંજે કંઈ જમાયું નથી, મળ્યું નથી, પરંતુ હું સ્વયં પાકી છું. સ્વયં પાકી એટલે સમજ્યા ને, જાતે રસોઈ બનાવીને જમે એને સ્વયં પાકી કહેવાય. માટે જો તમારી બહુ આગ્રહ હોય તો મને એક મુઠ્ઠી ખીચડી આપો, તપેલી આપો, અને હું ખીચડી બહાર ચૂલા ઉપર ખીચડી બનાવીને હું જમી લઈશ. મહાત્માજીને એક ભાવથી ખીચડી આપી. મહાત્માજીએ બનાવી, પોતે ખીચડી બનાવીને જમી લીધી. થાકેલા હતા એટલે એમને સૂવા માટેની વ્યવસ્થા કરી આપી. શિયાળાનો દિવસ હતો, શિયાળાની રાત હતી, એટલે બધા ઘરના સભ્યો ઘરમાં સૂતા. બાર ઓસરીમાં મહાત્માજીને સુવાડ્યા. એક નવો ઘરમાં ધાબળો લાવેલા, બ્લેન્કેટ, એવો ધાબળો ઓઢવા માટે આપ્યો મહાત્માજીને. શિયાળો હતો, ઠંડી હતી, એટલે મહાત્માજીએ જાડો ફર્સ્ટ ક્લાસ ધાબળો ઓઢીને સૂતા છે. મહાત્માજીને સૂતા સૂતા વિચાર આવ્યો, ધાબળો બહુ સારો છે, કોઈ જોતું નથી, ઘરના સભ્યો સૂઈ ગયા છે, કોઈને ખબર પડવાની નથી. કાયમ માટે મારે શિયાળામાં ઠંડીએ ઠરવું પડે છે. આવો ધાબળો એકાદો હોય તો આપણે ઠંડીથી આબાદ બચી શકાય, એવો વિચાર આવ્યો. એ તો એકદમ ધાબળો ઓઢીને બેઠા થયા. ધીમે રહીને ખાટલા નીચે પગ મૂક્યો. ચાંપતા દબાતા પગલે એ તો નીકળી ગયા ધાબળો ઓઢીનો.
ધાબળો લઈને ભાગ્યા, મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા કે કદાચ પેલો પાછળ પડે તો. જે મહાત્માજીએ હજારો લોકોને ચોરી લૂંટફાટ બંધ કરાવેલી, જે મહાત્માજીએ લોકોને સુધારેલા, એ મહાત્માજી સ્વયં પોતે ધાબળો લઈને ભાગ્યા. આગળ જતા જતા દોટ મૂકીને ગયેલા, પરસેવો નીકળી ગયો. ત્યારે એમને વિચાર આવ્યો, આમ જોયું, મેં શું કરી નાખ્યું? મેં શું કર્યું? મને ખબર નથી પડતી મેં શું કર્યું. મેં ચોરી કરી, મેં હજારોને ચોરી કરતા અટકાવ્યા છે ને મેં ચોરી કરી. આશ્ચર્ય થયું, પોતાને પોતાની જાત ઉપર નફરત થઈ. વિચાર આવ્યો કે આવો વિચાર મને આવ્યો જ કેમ. પાછા વળ્યા, સવાર થતા થતા પાછા આવીને પેલા આગંતુક જેના ઘેર રાત રહ્યા હતા ને એના ઘેર આવીને મહાત્માજીએ પૂછ્યું, હાથ જોડીને માફી માગી, ભાઈ હું તમારો ધાબળો લઈને ચોરી કરીને ભાગી ગયો તો મને માફ કરજો, આ તમારો ધાબળો પાછો આપું છું, પરંતુ મને જણાવો કે તમે કોણ છો, તમે છો કોણ? મકાન માલિકે એટલું જ કહ્યું, પેલા ઘરવાળાએ એટલું જ કહ્યું, મહાત્માજી હું બીજાની આગળ ખોટું બોલીશ, તમે સંત છો, હું ખોટું નહીં બોલું, મારો ધંધો ચોરીનો છે, હું ચોર છું, મારો ધંધો ચોરીનો છે. સમજાય છે એમને ચોરીનો વિચાર કેમ આવ્યો? ચોરના ઘરની એક મુઠ્ઠી ખીચડી ખાધી અને પરિણામે એમને ચોરી કરવાનો વિચાર આવ્યો. આહાર એવા વિચાર. મુક્તો સ્વામિનારાયણ ભગવાને એટલે કહ્યું છે કે રસાસ્વાદે કરીને આપણે જેના તેના ઘરનું, જેના તેનું હોટલોનું, લોજોનું, લારીઓનું, જેના તેના હાથનું, જેના તેના ઘરનું જમવામાં આવે ત્યારે જરૂર અંદર વિચારો એની પર બહુ આધારિત હોય છે. એટલે કહ્યું છે કે જીવતે પણ દુઃખ આવે ને મરીને પણ દુઃખ આવે. અને મુક્તો ચોથો મુદ્દો છે દેહાભિમાન. જેનામાં દેહાભિમાન હોય એને જીવતે પણ સુખ ન થાય અને મરીને પણ સુખ ન થાય. અહંકાર, દેહાભિમાન. મુક્તો હવે આ તો બહુ મોટી સમસ્યા છે. કદાચ આગળનું કીધું ને એ ત્રણ વસ્તુ તો બધામાં ન પણ હોઈ શકે, પણ આમાંથી બાદ બાકી થવી ને તો બહુ અઘરું છે. આપણે તો બધા જીવીએ છીએ જ આના આધારે. દેહાભિમાન, અહંકાર, ઈગો. તમે કહેશો કે સ્વામી સંસાર વ્યવહારમાં રહ્યા એટલે આ તો ઈગો તો જોઈએ જ. તો ભયંકર શત્રુ છે માન. સ્વામિનારાયણ ભગવાન તો એવું બોલ્યા છે, મોહન વરને માન સંગાથે વેર જો. ભગવાનને માન સંગાથે, અહંકાર સાથે બહુ વેર છે. અને જેનો અહંકારી સ્વભાવ હોય એને જીવતે પણ સુખ ન થાય ને મરીને પણ સુખ ન થાય. બહુ મોટું દુઃખનું મોટું માધ્યમ છે. તમને હું તમારા સમાજમાં, વ્યવહારમાં પણ તમે જોતા હશો કે જે અભિમાની વ્યક્તિ હશે ને, ઘરમાં એક બોલો ઘરમાં 10 સભ્યો હોય, 5 સભ્યો હોય ને એમાં કોઈક અહંકારી એક વ્યક્તિ હોય ને તો તે ઘરને ઉજ્જડ ને અરણ્ય જેવું કરી નાખે, આખા ઘરને પાયમાલ કરી નાખે. બોલો એનું બહુ સાચવવું પડે. તમે ઘડીએ ઘડીએ પ્રશ્નો, ઝઘડા, ટંટા, ડખા ઘરમાં ચાલ્યા જ કરતા હોય. મુક્તો ભગવાન આપણને ગમે એટલો પૈસો આપે, ગમે એટલું દ્રવ્ય આપે, ગમે એટલી સંપત્તિ આપે. મુક્તો 2 હાથ જોડીને વિનંતી કરું છું, ક્યારેય પણ એના માલિક ન બનશો, ધણી ન બનશો. જો માલિક બન્યા છે આપણે એમ મનાશે કે આ બધું મારું છે, મારા જેટલો પૈસો નહીં, મારી જોડે આટલું બધું ધન છે, સંપત્તિ છે, રૂપ છે, આટલું છે, આ છે, આ છે, આ છે, એનું અભિમાન આવ્યા વગર નહીં રહે. મુક્તો એક જ ઉપાય છે, ભગવાનનું સમજજો કે મારું કશું જ નથી, આ બધું ભગવાનનું છે, હું માત્ર નિમિત્ત માત્ર છું. તો કોઈ દિવસ એનો અહંકાર નહીં આવે. અમે હજારો વખત કહીએ છીએ, મુક્તો તમે કેશિયર જોડે બેંકમાં જાઓ ને તમે લાખો રૂપિયા જમા કરાવો
તો એનો એને આનંદ નથી હોતો, અને લાખો રૂપિયા વિડ્રો કરો, ઉપાડો, તો એનું એને દુઃખ નથી હોતું, કારણ કે એ સમજે છે કે આ પૈસામાં મારું કશું જ નથી. એટલે એનો નથી એને હરખ કે નથી એનો શોક, એના છે, મારા છે જ નહીં. હરખ શાનો ને શોક શાનો બેટા? એટલે એને દુઃખ ને આનંદ નથી થતો, કારણ કે ધણી નથી થતો. એમ સમજે છે કે હું માત્ર વચ્ચે વહીવટ કરનારો છું, લેનારો ને દેનારો છું, બાકી એનું છે. એમ આપણને પણ આવી સમજણ કરજો. અહીં બેઠેલાને વિનંતી કરું છું, કદી અભિમાન નહીં આવે. આપણી સત્તાનું, આપણી આબરૂ, કીર્તિ, આપણા પૈસા, દ્રવ્ય, સંપત્તિ, રૂપ કે સ્કિલ કે આવડત, એનું કદી અભિમાન નહીં આવે. મારામાં રહેલો કોઈ પણ ગુણ એ પ્રભુનો આપેલો છે. મારી પાસે રહેલી સંપત્તિ એ ભગવાનની છે. મારા પાસે જે કંઈ છે એ પ્રભુનું છે. હું તો માત્ર વચ્ચે કેશિયરની જેમ વચ્ચે લેનાર અને દેનાર છું, વહીવટ કરનાર છું. આઈ એમ ટ્રસ્ટી. બસ હું માત્ર ટ્રસ્ટી છું. ટ્રસ્ટી બની રહેવું તો કોઈ દિવસ અભિમાન નહીં આવે, કદી નહીં આવે. માલિક નહીં બનવું, માલિક તો એ જ છે. અને હકીકત આમ છે, જો આપણે માલિક હોઈએ. ભાઈઓ, હું તમને પ્રશ્ન પૂછું, તમે બધા શૂઝ પહેરીને આવ્યા છો, બૂટ કે ચંપલ કે સ્લીપર કે બધાના પગમાં છે. કોઈએ કદાચ બાજુમાં મૂક્યા હોય ને તમે એ વખતે જતી વખતે લઈ જાઓ, પગમાં પગ નાખો એમાં, તો કોઈ તમને ના નહીં પાડે. તમારા છે ને, તમે લઈ જાઓ છો, એમાં શું કોણ ના પાડે કે રહેવા દો, નહીં લઈ જવાય, એવું કોણ કે? પરંતુ અહીંથી એક ખુરશી ઉપાડીને જાઓ જોઈએ. બાજુ ખુરશી પડી કે લાઈને એક લઈ જવું, બોલો કોક અટકાવશે કે નહીં? ના લઈ જવાય. કેમ? તમારી નથી એટલે ના લઈ જવાય. જે લઈ જવાય એ તમારું, જે નથી લઈ જવાતું એ આપણું શાનું? એમ આપણી પાસે બધું છે, પૈસો છે, દ્રવ્ય છે, સંપત્તિ છે. શું લઈ જવાય કહેશો? જ્યારે જઈએ ત્યારે શું લઈ જવાય? શું લઈ જવાય કહો? જે લઈ જવાય એ તમારું. હવે જે નથી લઈ જવાતું એનો અર્થ જ એ થાય છે કે આપણું નથી. સ્લીપર તમે લઈ જઈ શકો છો કારણ કે તમારા છે. ખુરશી નથી લઈ જઈ શકતા એનું કારણ તમારું નથી. જે તમારું સાથે આવતું નથી, તમે લઈ જઈ શકતા નથી, એ તમારું નથી. અને એને આપણે મારું માનીને બેઠા છીએ. એનો અભિમાન આવે છે, એનો અહંકાર આવે છે, એનો દેહાભિમાન આવે છે. એટલે અભિમાન આવે છે, મારું છે, મારું છે. એટલે શું છે આપણું? સત્સંગમાં આવ્યા છીએ, જરા સમજણને દ્રઢ કરજો ભાઈઓ. કશું જ આપણી નથી, આપણે માત્ર ટ્રસ્ટી છીએ. અને જ્યારે આપણું મનાશે ત્યારે એનું અભિમાન આવ્યા વગર નહીં રહે. જો આપ રજા આપો તો મારે 5 મિનિટ એક પ્રસંગ યાદ આવે છે, કહેવો છે. કેટલા સંમત છો? વધુમાં વધુ 5 થી 10 મિનિટ. તમે બધા રાજી હોય ને સંમતિ આપતા હોય તો, કારણ કે સમય ઘણો થઈ ગયો છે, પરંતુ તમારી સંમતિ હોય તો હું એક પ્રસંગ કહેવા માંગુ છું, બનેલી ઘટના. ફરીથી એક વખત કેટલા સંમતિ આપો છો? ચલો, બહુમતીય કાયદો પસાર થાય. મુક્તો અમારે અમદાવાદની એક ઘટના છે. અહંકાર, દેહાભિમાન ક્યાં લઈ જાય. અમદાવાદમાં વાડજ વિસ્તારનો એક બનેલી ઘટના છે, બનેલો પ્રસંગ છે. આ વાત 2004ની સાલની વાત છે, 2004. સ્વામિનારાયણ ભગવાનના 2 સત્સંગી ભાઈઓ, સગ્ગા ભાઈઓ, એક મા બાપના દીકરા, મોટા ભાઈ અને નાનો ભાઈ. મુક્તો આ બંને ભાઈઓને નાનપણથી એમના પિતાશ્રી ઉત્તર ગુજરાતના રહીશ હતા, મહેસાણા જિલ્લાના. અને એમણે આ બંને ભાઈઓના 2 બંગલા જોડે જોડે બનાવડાવેલા. પિતાશ્રી બધું ભાગ પાડીને સુખરૂપ દીકરાઓને સોંપીને બધું ગયા. બંનેના નાના ધંધા હતા, સેનેટરીનો ધંધો હતો બંનેનો. મુક્તો બન્યું એવું, મોટા ભાઈ જરા હોશિયાર હતા, થોડા પોલિટિક્સમાં ઇન્વોલ્વ હતા. એમણે 1-2 પેટ્રોલ પંપ મળ્યા, પેટ્રોલ પંપ કર્યા વધારાના. ઘેર ગાડીઓ આવી ગઈ, થોડો પૈસો થઈ ગયો. ગાંધીનગર ને દિલ્હી સુધી થોડી ઓળખાણો થઈ ગઈ. નાનો ભાઈ બિચારો સીધો સાધો. હવે એક દિવસ, ઘણી વખત બને, સ્વાભાવિક છે કે ઘણી વખત બાળકોમાં
જોડે રહેતા હોય એટલે ડખા ઝઘડા થાય. એક દિવસ બાળકોમાં આવો પ્રશ્ન બન્યો એટલે બાળકોમાં સહેજ ડિસ્પ્યુટ થયો. એની વાત બંને પત્નીઓમાં એટલે બંને માયોમાં આવી. રાત્રે પેલા મોટા ભાઈના ઘરનાએ રાત્રે 12 વાગે થાક્યા પાક્યા મોટા ભાઈ ઘેર આવ્યા, ગાંધીનગર ગયેલા ને ઘેર આવ્યા અને બરાબરની ચાવી ભરવી. પહેલાના જમાનામાં લોલકવાળા ઘડિયાળ હતા, પણ લોલકવાળા ઘડિયાળમાં જોજો ચાવી ભરાતી, ખબર છે? તમે ભરી હશે બધાએ. અને એમાં જો વધુ પડતી ચાવી ભરાઈ જાય તો કમાન તૂટી જાય. સાચી વાત છે? એમ વધુ પડતી થોડી ચાવી ઘરવાળાએ ભરી દીધી એટલે ભાઈની કમાન છટકી અને રાત્રે 12 વાગે આવીને બારણું ખોલાઈને નાના ભાઈને નાના ઘરનાને માર્યા. એટલું નહીં પરંતુ અહંકારમાં આવીને મોટા ભાઈએ રિવોલ્વર લઈને ગયેલા. ઘરમાં રિવોલ્વર રાખે અને રિવોલ્વર લઈને ગયા કે જો હવે પછી બીજી વખત ભૂલ થઈને તો તને ઉડાડી દઈશ. એટલું જ નહીં પણ ધમકી આપી કે 8 દિવસમાં ઘર ખાલી કરીને તું જતો રહે, અમદાવાદમાં જ્યાં જવું હોય ત્યાં જા, પરંતુ અહીં બાજુમાં નહીં રહેવા દો, આ વિસ્તારમાં નહીં રહેવા દો. પેલો નાનો ભાઈ કગરે, નાના ભાઈના ધર્મપત્ની કગરે, રડે, મોટા ભાઈ ભૂલ થઈ ગઈ અમારી. મોટા ભાઈ સાંભળવા તૈયાર ન થયા, ઘેર ગયા. સવારના 9 વાગે પાછા પરવારીને આવ્યા ધમકી આપવા માટે. આવતા સોમવાર સુધી હું રાહ જોઈશ, જો તું ઘર છોડીને નહીં જતો રહે તો તમારા ઘરના 4 સભ્યો છે, 4 સભ્યોને રિવોલ્વરથી ઉડાવી દઈશ, એ લાશ પાડી દઈશ. અહંકાર, દેહાભિમાન, પૈસાનો, સત્તાનો, ઓળખાણનો અભિમાન હતું. રોજ સવાર આવે ને રોજ વોર્નિંગ આપી જાય. અઠવાડિયામાં સોમવાર, આજે બુધવાર થયો, કાલે ગુરુવાર થયો, ગુરુવારે આવે પાછા, કાલ શુક્રવાર થયો. એટલે નાના ભાઈએ બિચારા કગરવા જાય, રોજ કગરવા જાય, ભાઈ સાહેબ મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં થાય. નહીં, અહીંયા નહીં, બાજુમાં નહીં, ગમે ત્યાં જતો રહે. એમના સગા સંબંધી બહેનોને, બનેવીઓને, ફોઈને, ફુવાને, માસીને બધાને બોલાવ્યા, બધા સમજાવે, પણ મોટા ભાઈને એટલો બધો અહંકારનો પારો અપ હતો કે હેઠો ઉતરે જ નહીં. શનિવાર આવી ગયો, સોમવારની વોર્નિંગ હતી, કોઈનું માનવા તૈયાર નહોતા. અંતે તે વાત અમારી પાસે આવી. પેલા નાના ભાઈ બિચારા શનિવારે સાંજે 7 વાગે મને મળવા આવ્યા. સ્વામી, તમારું કે બાપજીનું માને તો મોટા ભાઈ, બાકી કોઈનું માનવા તૈયાર નથી. એક જ જીદ લઈને બેઠા છે, સોમવાર સુધી ઘર ખાલી કરો. હવે હું મારો ધંધો છોડીને ક્યાં જાઉં ભાઈ સાહેબ, આ બંગલો છોડીને ક્યાં જાઉં? સ્વામી, હવે ભૂલ નહીં કરીએ, 15 દાડો, મહિને, 2 મહિને અમે ખાલી કરી જ નાખશું, એ રહેવાય જ નહીં હવે અમારાથી. સ્વામી, પરંતુ એ વોર્નિંગ આપે છે કે સોમવારે 4 લાશો પાડી દઈશ. સ્વામી, આપ કોને કંઈક? મેં કીધું તારા મોટા ભાઈને અમે પણ ઓળખીએ છીએ, એ ભગવાનનું માને એમ નથી, કારણ કે અહંકારનું પૂતળું છે, દેહાભિમાનનું પૂતળું છે. હવે એમને હિંમત કોણ કરે? બિલાડીને કોટે ઘંટ બાંધે કોણ? છતાંય કીધું ચલો હું પ્રયત્ન કરું, મહારાજને પ્રાર્થના કરું, મહારાજ આપ ભેળા ભળજો. રાત્રે મેં 8 વાગે ફોન કર્યો મોટા ભાઈને. મોટા ભાઈ નામ દઈને કહ્યું કે હું સ્વામી બોલું છું. મને કે સ્વામી, તો અવાજ ઓળખી ગયો. સ્વામી, બોલો શું કામ છે? કીધું ક્યાં છો અત્યારે? કે સ્વામી ગાંધીનગર ફલાણા સાહેબના બંગલે બેઠો છું. કીધું ગાંધીનગરથી જતા રસ્તામાં સ્વામિનારાયણ ધામ રાસ્તામાં આવે છે, જરા મળવું છે, આપણે 5 મિનિટ આવશો જરા? મને કે સ્વામી 2 દિવસ જવા દો ને, મંગળવારે મળવા આવીશ, સોમવાર સુધી હું બહુ બિઝી છું. મેં કીધું નહીં, પણ આજે જ જરૂરી છે, અર્જન્ટ છે, આજે મળવું પડે એવું છે. મને કે સ્વામી 2 દાડા જવા દો ને. મેં કીધું નહીં, આજે જ મળવું પડે એવું છે. મને કે સ્વામી, મારો ભાઈ તમારી જોડે આવી ગયો લાગે છે, હું સમજી ગયો તમે મને કેમ બોલાવો છો. સ્વામી, મને શરમાવવાનો પ્રયત્ન ન કરશો. સ્વામી, મેં નક્કી કર્યું છે અને મેં વોર્નિંગ આપી છે કે સોમવારે હું તને ઠેકાણે પાડી દઈશ. સ્વામી, હું એમાં કોઈ બાંધછોડ કરવા માંગતો નથી, પ્લીઝ તમે વચ્ચે ના આવશો. કીધું આપને જેમ ઠીક લાગે એમ કરજો, પણ મળવા તો આવો. સારું સ્વામી, રાતે 12 વાગી જશે, વાંધો નથી ને? કીધું કંઈ વાંધો નહીં, અમે અમારી સભામાં 12 વાગે છે. રાત્રે 12, 12:30 વાગે આવ્યા. હું રાહ જોઈને બેઠેલો. આવીને એમને ઉભરો કાઢવા દીધો, કલાક સુધી ઉભરો કાઢ્યો.
પછી ધીમે રહીને કહ્યું, એક વાત હવે થોડી વાત હું કરું પહેલા. તમારા પિતાની ગેરહાજરીમાં મોટા ભાઈનું પાત્ર પિતા તુલ્ય કહેવાય. તમે પિતા તુલ્ય છો. ચલો એની ભૂલ થઈ ગઈ નાના ભાઈની, હું એમના વતી માફી માંગુ છું. બસ હવે એ ભૂલ નહીં કરે ને મહિના 2 મહિનામાં ચલો મકાન ખાલી કરી નાખશે, હું પ્રોમિસ કરું છું. બસ પણ તમે એમ કહો તું 8 દાડામાં ખાલી કરી નાખ અને સોમવારે હું તારું ખૂન કરી નાખીશ, આપણને આ શોભે? આપણા ગળામાં કંઠી છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું છે કીડી સરખા જીવને પણ ન મરાય, અને આપણે ભાઈને એમ કહીએ કે હું તને મારી નાખીશ. આ શબ્દ બોલાય કેમ આપણાથી? મને કે સ્વામી બધી ઉપદેશ હું તમને 2 દાડા પછી સાંભળવાઈશ. સ્વામીએ નહીં બને મારાથી, હું જો અને આમ કર્યો. સ્વામી મારા બાવડામાં એટલું બધું બળ છે ને સ્વામી, મારે પોલીસની જરૂર નથી ને કોઈની જરૂર નથી. સ્વામી ઠેકાણે પાડી દઈશ. જોઈજો ને તમે, રાતના 2:30 વાગ્યા સુધી માંડ સમજાયા. 2:30 વાગ્યામાં 10 વખત બોલ્યા મારા બાવડામાં એટલું બધું બળ છે, આમ કરે, મારા બાવડામાં આટલું બધું બળ છે. હું જોયા કરું કે શું અહંકાર છે, શું દેહાભિમાન છે. પૈસાનો આટલો બધો નશો હોય, થોડીક ઓળખાણ છે એનો આટલો બધો નશો હોય. હવે એમને કંઈ ઉપદેશ આવો લાગે એવો નહોતો, સમય એવો હતો. માંડ સમજાયા, કગરીને એમ સમજાયા. 2:30 વાગે ઊભા થતા કે સ્વામી તમારી વાત હું માનું છું, ચલો 15 દાડા મહિનામાં ઘર ખાલી કરી નાખે એમ કહેજો, હું જવા દઉં છું. બસ બહુ રાજી થયો, ધન્યવાદ, ચલો તમે અમારું માન્યું એ બદલ ધન્યવાદ. ઊભા થતા પાછા જતા 10 મિનિટ પાછા 5 વખત આમ કરે, મારા બાવડામાં એટલું બધું બળ છે, બાવડામાં એટલું બધું બળ છે. કીધું ભાઈ આવું ન બોલાય આપણાથી. ઘેર ગયા. તું તો સાંભળજો, દેહાભિમાન એનું પરિણામ સાંભળજો. બીજે દિવસે સવારમાં 11 વાગે એમના દીકરાનો ફોન આવ્યો. મને કે સ્વામી, ફોન ઉપર રડે, સ્વામી પપ્પા રાતે તમારી જોડે આવ્યા હતા? કીધું હા. સ્વામી 2:30 વાગ્યા સુધી ત્યાં બેઠા હતા? કીધું હા. સ્વામી 3 વાગે ઘેર આવ્યા, ઘેર આવીને સૂઈ ગયા. સ્વામી સવારમાં 9 વાગે ઉઠી જ ન શક્યા. સ્વામી એમને પેરાલિસિસનો હુમલો આવ્યો છે અને સ્વામી દવાખાને દાખલ કર્યા છે. ડૉક્ટરો એમ કહે છે કે આ સિવિક પેરાલિસિસ છે, એટલે કે છેલ્લા સ્ટેજનો પેરાલિસિસ છે. આ કોઈ સમય કોઈ સંજોગમાં પાછો નહીં વળે. એમણે જ્યાં સુધી ભગવાન રાખશે ત્યાં સુધી આ પેરાલિસિસ સહન કરવો પડશે. હું તો આ વાત કરું છું 2004ની. આખો ડાબો અંગ ખલાસ થઈ ગયો. જે ડાબા હાથે આમ કરતા હતા મારા બાવડામાં બળ છે, બાવડામાં બળ છે. મુક્તો મને કે સ્વામી આપ દર્શન દેવા પધારો ને. અમે સાંજે 4 વાગે ઠાકોરજીને લઈને હોસ્પિટલ ગયા. આખું મોઢું બદલી ગયેલું, આખો ડાબો અંગ બદલી ગયેલું. મુક્તો હાવ રાંક કરી નાખ્યા ભગવાને. બોલો, રાતનું એમનું સ્વરૂપ જોતો હતો ને બીજા દિવસ 12 કલાક નથી થયા હજુ, ભિખારી કરી નાખ્યા. અને એ માણસ 10 વર્ષ રીબાયા. 10 વર્ષ સુધી પથારીમાં ઝાડા ને પથારીમાં પેશાબ થાય. 10 વર્ષ રીબાયા. દેહાભિમાન ઉપરથી આસમાનથી નીચે લાવી દીધું ભગવાને. જીવતે સુખી ન થાય, મરીને સુખી ન થાય. હું તો 2 હાથ જોડીને વિનંતી કરું છું, ક્યારેય આપણને કોઈ પૈસાનું, દ્રવ્યનું, સંપત્તિનું, આવડતનું, બુદ્ધિનું કોઈ પ્રકારનું અભિમાન ન રાખશો. કરતા ભગવાનને કરજો. સર્વે ગુણો આપણામાં જે કંઈ આવડત છે, બુદ્ધિ છે, બધી ભગવાનની આપેલી પ્રસાદી છે, એમનું છે. બાકી આપણાથી કશું ન થાય. મુક્તો અત્યારે આ લાઇટો પ્રકાશે છે, માઇક સંભળાય છે, છેક પાછળની વ્યક્તિ સુધી પણ પહોંચે છે. એનું કારણ અહીંયા સ્વિચ ઓન છે ને, એટલે અહીં સ્વિચ જેવી ઓફ થાય, બોલો અહીં બાજુવાળાને ના સંભળાય. સાચી વાત છે ભાઈલા? એમ આપણી ઉપર ભગવાનની સ્વિચ અત્યારે ઓન છે, એટલે આપણે બધા ગાડીઓમાં ફરીએ છીએ ને બંગલાઓમાં રહીએ છીએ ને જલસા કરીએ છીએ. એમ સમજો, ભગવાનને સ્વિચ ઓફ કરતા આટલી જ વાર લાગે મુક્તો, અને આપણને ભિખારી કરી નાખે. માટે મહેરબાની કરીને ભૂલમાં પણ કોઈ દિવસ કોઈ પ્રકારનું માન, અભિમાન, અહંકાર, દેહાભિમાન આપણને ન આવે એવી મહાપ્રભુને પ્રાર્થના કરજો. તમારા બધા વતી પ્રાર્થના કરું છું. સ્વામિનારાયણ ભગવાન જ્યારે સાળંગપુરમાં હતા અને ફગવા માગવાના જ્યારે કીધા, ત્યારે પણ સંતો એક જ હરિભક્તોએ માગ્યું છે કે દેશોમાં દેહાભિમાન જેણે કરી વિસરો ભગવાન. હે ભગવાન, કદી પણ દેહાભિમાન ન દેશો.
હે મહારાજ, અમને મહારાજને પ્રાર્થના કરું, હે મહારાજ અહીં બેઠેલા સૌની ઉપર દયા દ્રષ્ટિ રેલાવજો. અમે તો અહંકારથી ભરેલા છીએ, પરંતુ અમારું દેહાભિમાન આ રીતે તમે ઉતારો. એના કરતાં અમને અભિમાન આવે જ નહીં. બસ અમે ટ્રસ્ટી થઈને સમાજમાં જીવીએ, જગતમાં જીવીએ, વ્યવહારમાં જીવીએ અને તમને કરતા સમજીએ. એવી અમારી ઉપર કૃપા કરજો, સૌની ઉપર દયા દ્રષ્ટિ રેલાવજો. એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.